આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. મેં મૃગતૃષ્ણા પાસે જળની આશા કરીને દુઃખોને સુખ સમજીને ગ્રહણ કર્યા છે, તેથી એ બધા મારા માટે સંતાપનું કારણ બન્યા છે. પ્રભુ, રાજ્ય, પૃથ્વી, સેના, કોષ, મિત્ર, પુત્ર, પત્ની, ભૃત અને શબ્દ વગેરે વિશે આ બધું મેં સુખ માનીને ગ્રહણ કર્યું, પરંતુ દેવેશ્વર, પરિણામે એ બધા મારા માટે સંતાપપ્રદ જ સિદ્ધ થયા છે. હેના, દેવલોકની ઉત્તમ ગતિને પ્રાપ્ત દેવતાઓને પણ જ્યારે મારી સહાયતા લેવાની ઈચ્છા થઈ, તો પછી ત્યાં પણ નિત્ય શાંતિ ક્યાં છે? આપ સમગ્ર જગતના ઉદ્ગમ સ્થાન છો. પરમેશ્વર, આપની આરાધના કર્યા વિના સનાતન શાંતિ કોને મળે છે? જેમનું ચિત્ત આપની માયાથી મોહિત છે, જેઓ જન્મ, મૃત્યુ અને જરા વગેરે કષ્ટોને ભોગવીને અંતે યમરાજના દર્શન કરે છે, ત્યાર પછી સેંકડો પાશોમાં બંધાઈને નરકોમાં અત્યંત દારૂણ દુઃખ ભોગવે છે. આ વિશ્વ આપનું સ્વરૂપ છે. પરમેશ્વર, હું અત્યંત વિષયી છું અને આપની માયાથી મોહિત થઈને મમતાના અગાધ ગર્તમાં ભટકી રહ્યો છું. તે જ હું આજે અપાર અને સ્તુતિ કરવા યોગ્ય આપ પરમેશ્વરના શરણે આવ્યો છું, જેનાથી ભિન્ન બીજું કોઈ પરમપદ નથી. મારું ચિત્ત સાંસારિક શ્રમથી સંતપ્ત છે, તેથી હું નિર્વાણ સ્વરૂપ આપ પરમધામ પરમાત્માની અભિલાષા કરું છું. વ્યાસજી કહે છે કે પરમ બુદ્ધિમાન રાજા મુચુકુંદ આ પ્રમાણે સ્તુતિ કરતા આદિ અંત રહિત સર્વભૂતેશ્વર શ્રીહરિએ કહ્યું કે નરેશ્વર, તમે પોતાની ઈચ્છાનુસાર દિવ્યલોકમાં જાઓ અને મારી કૃપાથી ઉત્તમ ઐશ્વર્યથી સંપન્ન થઈને ત્યાંના ભોગો ભોગવી ત્યાર પછી આ પૃથ્વી પર શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થશે. તે સમયે તમને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ રહેશે અને મારી કૃપાથી તમે મોક્ષ પ્રાપ્ત કરી લેશો. આ સાંભળીને રાજાએ જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને ગુફામાંથી નીકળીને જોયું તો બધા મનુષ્યોના કદ બહુ નાના દેખાય. ત્યારે કળિયુગ આવી ગયો છે એમ જાણીને તપસ્યા કરવા માટે ગંધમાદન પર્વત પર ભગવાન નરનારાયણના આશ્રમમાં ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ પણ યુક્તિપૂર્વક શત્રુનો વધ કરાવીને મથુરામાં આવીને હાથી, ઘોડા અને રથોથી સુશોભિત એમની આખી સેના પોતાના અધિકારમાં કરી લીધી તથા દ્વારકામાં જઈને રાજા ઉગ્રસેનને સમર્પિત કરી દીધી. પછી સૌ યાદવો શત્રુના આક્રમણની આશંકાથી નિર્ભય થઈ ગયા. ત્યાર પછી આવે છે બલરામજી વ્રજયાત્રા, શ્રીકૃષ્ણ દ્વારા રૂકમણીનું હરણ તથા પ્રદ્યુમ્ન દ્વારા શંભરાસુરનો વધ. વ્યાસજી કહે છે કે ત્યાર પછી બલદેવજી પોતાના બંધુ બાંધવોના દર્શન માટે ઉત્કંઠિત થઈ નંદગામમાં આવ્યા. તે સમયે બધા જ ગોપ અને ગોપીઓ તેમને અગાઉની જેમ પ્રેમથી મળ્યા. બલરામજીએ બધાનો આદર કરતા બધાની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કર્યો. કોઈએ તેમને હૃદય ચાંપ્યા, કેટલાક લોકોએ તેમનું ગાઢ આલિંગન કર્યું તથા કેટલાક ગોપીઓ અને ગોપો સાથે બેસીને તેમણે હાસ્ય વિનોદ કર્યો. ત્યાં બલરામજી સાથે ગોપોએ અનેક પ્રિય લાગનારી વાતો કરી. થોડી ગોપીઓએ તેમને જોઈને પ્રેમાનંદમાં નિમગ્ન થઈ ગઈ તથા બીજી થોડી ગોપીઓ ઈર્ષાપૂર્વક પૂછ્યું, ચંચળ પ્રેમરસના આસ્વાદમાં વ્યગ્ર રહેનારા નગરની સ્ત્રીઓના પ્રિયતમ શ્રીકૃષ્ણ આનંદમાં તો છે ને? ક્ષણિક અનુરાગ દેખાડનારા શ્યામ સુંદર શું કદી અમારી ચેષ્ટાઓનો ઉપાસ કરીને નગર મહિલાઓના સૌભાગ્યનું માન તો નથી વધારતા ને? શું કૃષ્ણ ક્યારેય અમારા ગીતોનું અનુસરણ કરનારા મધુર સ્વરનું સ્મરણ કરે છે? શું એકવાર પણ પોતાની માતાને જોવા માટે તે અહીં આવશે ખરા? અથવા જવા દો, તેમની વાત કરવાથી અમને શો લાભ? કોઈ બીજી વાત કરો. જો અમારા વિના તેમનું કામ ચાલી શકે છે તો તેમના વિના અમારું પણ ચાલી શકે. અમે તેમના માટે પિતા, માતા, ભાઈ, પતિ અને બંધુ બાંધવો કે જેમને છોડી શકતું નથી સૌને છોડ્યા છે, છતાં પણ તે કૃતજ્ઞ ન થઈ શક્યા. તો પણ બલરામજી, શું શ્રીકૃષ્ણ કદી અહીં આવવા વિશે તમારી સાથે વાત કરે છે? એ દામોદર, શ્રીકૃષ્ણનું મન તો નગરની સ્ત્રીઓમાં આસક્ત થઈ ગયું છે. અમારા પર હવે એમનો પ્રેમ રહ્યો નથી, તેથી હવે અમારા માટે તેમના દર્શન દુર્લભ જ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓનું ચિત્ત આકૃષ્ટ કરી લીધું હતું. એ બલભદ્રજીને પણ હે કૃષ્ણ, હે દામોદર કહીને પોકારવા લાગી અને જોર જોરથી હસવા માંડી. ત્યારે બલરામજીએ શ્રીકૃષ્ણનો સૌમ્ય, મધુર, પ્રેમ ગર્ભિત, અભિમાન શૂન્ય અને અત્યંત મનોહર સંદેશ સંભળાવીને ગોપીઓને સાંત્વના આપી. પછી ગોપો સાથે પ્રેમપૂર્વક હાસ પરિહાસયુક્ત મનોહર વાતો કરી અને પૂર્વની જેમ એ તેમની સાથે વ્રજભૂમિમાં વિચરણ કરવા લાગ્યા. 2 મહિના ત્યાં રહીને એ પાછા દ્વારકા ચાલ્યા ગયા. તેમના લગ્ન રાજા રેવતની કન્યા રેવતી સાથે થયા. તેમના ગર્ભમાંથી બલરામજીના નિષઠ અને ઉલ્મુક નામના 2 પુત્ર થયા. વિદર્ભ દેશમાં કુંડિનપુર નામનું એક નગર છે. ત્યાં રાજા ભીષ્મક રાજ્ય કરતા હતા. તેમના પુત્રનું નામ રૂક્મી અને કન્યાનું નામ રૂકમણી હતું. શ્રીકૃષ્ણ રૂકમણીને પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા અને રૂકમણી પણ શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાની અભિલાષા રાખતી હતી. શ્રીકૃષ્ણે રાજા ભીષ્મક પાસે રૂકમણીની માટે પ્રાર્થના પણ કરી, પરંતુ રૂકમણીએ દ્વેષવશ શ્રીકૃષ્ણની પ્રાર્થના નકારી કાઢી. જરાસંધની પ્રેરણાથી પરમ પરાક્રમી રાજા ભીષ્મકે રૂકમી સાથે મળીને શિશુપાલને પોતાની કન્યા આપવાનો નિશ્ચય કર્યો. શિશુપાલના લગ્ન સંપન્ન કરવા માટે જરાસંધ વગેરે પ્રમુખ રાજાઓ શિશુપાલને સાથે લઈને કુંડિનપુરમાં ગયા. શ્રીકૃષ્ણ પણ બલભદ્ર વગેરે યાદવોની સાથે ચેદી નરેશના લગ્ન જોવા માટે ત્યાં આવ્યા. લગ્નનો એક દિવસ બાકી હતો. તે સમયે શ્રીકૃષ્ણે બલભદ્ર વગેરે બંધુજનો પર શત્રુઓને રોકવાનો ભાર મૂકીને રાજકુમારી રૂકમણીને હરી લીધી. તેના કારણે પૌંડ્રક, દંતવક્ત્ર, વિદુરથ,
શિશુપાલ, જરાસંધ અને શાલ્વ વગેરે રાજા બહુ ક્રોધિત થયા. તેમણે શ્રીકૃષ્ણને મારી નાખવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ બલરામ વગેરે યાદવ વીરોએ એ બધાને પરાસ્ત કરી દીધા. ત્યારે હું શ્રીકૃષ્ણને યુદ્ધમાં માર્યા વિના કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું એવી પ્રતિજ્ઞા કરીને રૂક્મીએ શ્રીકૃષ્ણનો પીછો કર્યો. પરંતુ ચક્રધારી શ્રીકૃષ્ણે હાથી, ઘોડા, પાયદળ અને રથ સહિતની રૂકમણી ચતુર્ગણી સેનાનો વધ કરીને લીલાપૂર્વક જીતી લઈને રૂકમણી સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. રૂકમણીના ગર્ભથી બળવાન પ્રદ્યુમ્નનો જન્મ થયો, જે કામદેવના અંશ હતા. પ્રદ્યુમ્નને જન્મ સમયે જ સમરાસુરે હરી લીધા. મોટા થયા પછી પ્રદ્યુમ્ને સમરાસુરનો વધ કર્યો. મુનિઓએ પૂછ્યું કે વ્યાસજી, સમરાસુરે વીર પ્રદ્યુમ્નનું હરણ કઈ રીતે કર્યું અને મહાપરાક્રમી શંબર પ્રદ્યુમ્નના હાથે કઈ રીતે મરાઈ ગયો? વ્યાસજી બોલ્યા કે બ્રાહ્મણો, સમરાસુર કાળ જેવો વિકરાળ હતો. એને એ વાતની ખબર પડી ગઈ હતી કે શ્રીકૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન મારો વધ કરશે. તેથી તેણે પ્રદ્યુમ્નના જન્મના 6ઠા દિવસે સૂતિકા ગૃહમાંથી તેમનું હરણ કર્યું અને તેમને સમુદ્રમાં ફેંકી દીધા. ત્યાં એ બાળકને એક મત્સ્ય ગળી ગયો, પરંતુ એની જઠરાગ્નિમાં તપ્ત થવા છતાં એ બાળકનું મૃત્યુ ન થયું. ત્યાર પછી માછીમારોએ બીજી માછલીઓ સાથે આ મત્સ્યને પણ માર્યો અને અસુરોમાં શ્રેષ્ઠ સમરાસુરને ભેટ આપ્યો. સમરાસુરના ઘરમાં માયાવતી નામની એક યુવતી ઘરમાં કામ કરતી હતી. એ સ્ત્રી રસોઈયાનું આધિપત્ય કરતી હતી. જ્યારે મત્સ્યનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે માયાવતી એમાં એક બાળકને જોયો, જે મહાદેવજી દ્વારા બાળી નાખેલા કામરૂપી વૃક્ષનો પ્રથમ અંકુર હતો. આ કોણ છે? કઈ રીતે માછલીના પેટમાં આવી ગયો? આ પ્રમાણે કુતૂહલમાં પડેલી એ માયાવતી સ્ત્રીને નારદજીએ કહ્યું કે સમગ્ર જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા ભગવાન શ્રી કૃષ્ણનો આ પુત્ર છે. આને સમરાસુરે સૂતિકા ગૃહમાં ચોરીને ફેંકી દીધો હતો અને એને મત્સ્ય ગળી ગયો હતો. આ તે જ બાળક છે જેને આજે તમારા હાથમાં આવી ગયો. સુંદરી, આ બાળક મનુષ્ય રત્ન છે. તમે પૂર્ણ વિશ્વાસ સાથે આ બાળકનું પાલન કરો. દેવર્ષિ નારદે આ પ્રમાણે કહેવાથી માયાવતીએ બાળકનું પાલન કર્યું. તેનું અત્યંત સુંદર રૂપ જોઈને મોહિત થતી અને બાળપણથી જ અત્યંત અનુરાગપૂર્વક એની સેવા કરવા લાગી. જે સમયે બાળક યુવાન થયો તે સમયે ગજગામિની બાળા પ્રદ્યુમ્ન પ્રત્યે કામનાયુક્ત ભાવો પ્રગટ કરવા લાગી. માયાવતીએ પ્રદ્યુમ્નને સઘળી માયા શીખવાડી દીધી. તેનું મન તેમનામાં આસક્ત હતું અને તેના નેત્ર સદા તેમને નિહાળતા રહેતા હતા. માયાવતીને પોતાના પ્રત્યે આસક્ત જોઈને પ્રદ્યુમ્ને કહ્યું કે તું માતૃભાવનો ત્યાગ કરીને આવી વિપરીત ભાવના કેમ કરે છે? માયાવતીએ કહ્યું કે તમે મારા નહીં, ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર છો. તમને કાળરૂપી સમરાસુરે ચોરીને સમુદ્રમાં ફેંકી દીધા હતા. તમે મને માછલીના પેટમાંથી મળ્યા છો. પ્રિય, તમારી પુત્ર વત્સલા માતા આજે પણ તમારા માટે રડે છે. માયાવતી આ પ્રમાણે કહેવાથી મહાબળી પ્રદ્યુમ્નનું ચિત્ત ક્રોધથી વ્યાકુળ થઈ ગયું. તેમણે સમરાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને તે આખી દૈત્ય સેનાનો સંહાર કરીને 7 માયાઓને જીતીને તેની ઉપર 8મી માયાનો પ્રયોગ કર્યો. તે માયા વડે કાળરૂપી સમરાસુરે પ્રદ્યુમ્નને મારી નાખ્યો. આકાશ માર્ગે ઉડીને તેઓ માયાવતી સાથે પોતાના પિતાના નગરમાં આવ્યા. અંતઃપુરમાં ઉતર્યા પછી માયાવતી સહિત પ્રદ્યુમ્નને જોઈને શ્રીકૃષ્ણની રાણીઓ પ્રસન્ન થઈને અનેક પ્રકારના સંકલ્પો કરવા લાગી. રૂકમણીની દ્રષ્ટિ પ્રદ્યુમ્ન પરથી હટતી ન હતી. તે સ્નેહયુક્ત થઈને કહેવા લાગ્યા, આ ખરેખર કોઈ મોટી ભાગ્યશાળીનીનો પુત્ર છે. હજી એની યુવાવસ્થા શરૂ થઈ રહી છે. જો મારો પુત્ર પ્રદ્યુમ્ન જીવિત હોત તો એ પણ આટલી જ ઉંમરનો હોત. બેટા, તમે પોતાના જન્મથી કઈ સૌભાગ્યશાળીની માની શોભા વધારી છે, અથવા તમારા માટે મારા હૃદયમાં જેવો સ્નેહ ઉમટી રહ્યો છે તેના આધારે હું સ્પષ્ટ રૂપે કહી શકું છું કે તમે શ્રી હરિના પુત્ર છો. એ જ સમયે શ્રી કૃષ્ણની સાથે નારદજી ત્યાં આવ્યા. તેમણે રૂકમણી દેવીને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે આ તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે. એ સમરાસુરને મારીને અહીં આવ્યો છે. થોડા વર્ષો પહેલાં સમરાસુરે તમારા પુત્રનું સૂતિકા ગૃહમાંથી હરણ કર્યું હતું. આ પુત્ર તમારા સતી ભાર્યા માયાવતી છે. આ સમરાસુરની પત્ની નથી. તેનું કારણ સાંભળો. જ્યારે શંકરના કોપથી કામદેવનો નાશ થઈ ગયો ત્યારે તેમના પુનર્જન્મની પ્રતીક્ષા કરતી રહીને રતિએ પોતાના માયામય રૂપથી સમરાસુરને મોહિત કર્યા. દેવી, તમારા પુત્રરૂપે આ કામદેવ જ ઉત્પન્ન થયા છે. આ તેમની પત્ની રતિ છે. કલ્યાણી, આ તમારી પુત્રવધુ છે. એમાં કોઈ પ્રકારની વિપરીત શંકા કરશો નહીં. આ સાંભળીને રૂકમણી અને શ્રીકૃષ્ણને બહુ આનંદ થયો. સમસ્ત દ્વારિકાપુરી ધન્ય ધન્ય કહેવા લાગી. ચિરકાળથી ખોવાઈ ગયેલ પુત્રની સાથે માતા રૂકમણીનું મિલન જોઈને દ્વારકાપુરીમાં બધાને બહુ વિસ્મય થયું. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણની સંતતિ અનિરુદ્ધના લગ્નમાં રૂકમીનો વધ, ભૌમાસુરનો વધ, પારિજાત હરણ તથા ઇન્દ્રનો પરાજય. વ્યાસજી કહે છે કે રૂકમણીએ પ્રદ્યુમ્ન સિવાય ચારુદેશ, સુદેશન, ચારુદેહ, સુસેન, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુવીન, સુચારુ અને બળવાનોમાં શ્રેષ્ઠ ચારુ નામક પુત્ર તથા ચારુમતી નામની કન્યાને જન્મ આપ્યો. રૂકમણી સિવાય શ્રીકૃષ્ણની 7 પટરાણી બીજી હતી. તેમના નામ છે કાલિંદી, મિત્રવિંદા, રાજા, નગ્નજતીની પુત્રી સાત્યા, જાંબવાનની કન્યા, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી રોહિણી દેવી, પોતાના શીલથી વિભૂષિત મદ્ર રાજકુમારી ભદ્રા, સત્રાજીતની પુત્રી સત્યભામા અને મનોહર સ્મિત ધરાવતી લક્ષ્મણા. એમના સિવાય શ્રીકૃષ્ણની 16,000 પત્નીઓ બીજી હતી. મહાપરાક્રમી પ્રદ્યુમ્ને રૂકમણીની સુંદર કન્યાને સ્વયંવરમાં ગ્રહણ કરી
તેના ગર્ભથી અનિરુદ્ધ નામનો પુત્ર થયો, જે મહાબળી મહાપરાક્રમી, યુદ્ધમાં કદી પાછો ન પડનારો, બળનો સમુદ્ર તથા શત્રુઓનું દમન કરનારો હતો. અનિરુદ્ધનું પણ રૂક્મિની પૌત્રીએ વરણ કર્યું. જો કે રૂક્મી શ્રીકૃષ્ણને પ્રત્યે દ્વેષ રાખતો હતો, છતાં પણ તેણે પોતાના દૌહિત્ર અનિરુદ્ધ સાથે પૌત્રીના લગ્ન કરાવી દીધા. એ લગ્નમાં બલરામ વગેરે યાદવો શ્રીકૃષ્ણની સાથે રૂક્મીના ભોજકટ નગરમાં ગયા. લગ્ન થઈ ગયા પછી કલિંગ રાજા વગેરે રૂક્મીને કહ્યું કે રાજન બલરામ ધ્રુતકીડા જાણતા નથી, તેમ છતાં તેમને દ્યુતનું ભારે વ્યસન છે, તેથી આજે આપણે તેમને દ્યુતમાં હરાવીએ. બહુ સારું કહીને રૂક્મીએ સભામાં બલરામજી સાથે ધ્રુતકીડાનો પ્રારંભ કર્યો. પહેલા દાવમાં બલભદ્રજી 1000 સોનામોરો હારી ગયા, ત્યાર પછી ઘણીવાર હાર્યા. એ જોઈને મૂર્ખ કલિંગરાજ દાંત દેખાડતો રહીને બલરામજીનો ઉપવાસ કરવા લાગ્યો. મદોન્મત્ત રૂક્મીએ પણ કહ્યું કે બલભદ્રને દ્યુત વિનાનું બિલકુલ જ્ઞાન નથી, તેથી વારંવાર હારે છે, છતાં એ વ્યર્થ પોતાને દ્યુત વિદ્યાના જ્ઞાતા માને છે. ત્યારે બલરામે ક્રોધિત થઈને 1 કરોડ સોનામોહરો દાર પર લગાવી દીધી. રૂક્મીએ પાસો ફેંક્યો. આ વખતે બલભદ્રની જીત થઈ. તેમણે ઊંચા અવાજે કહ્યું કે આ દાવ મેં જીતી લીધો. રૂક્મી બોલ્યો કે અસત્ય કેમ બોલો છો? જીત તો મારી થઈ છે. તમે આ દાવ વિશે ચર્ચા અવશ્ય કરી હતી, પરંતુ મેં એનું અનુમોદન તો કર્યું ન હતું. આવી સ્થિતિમાં પણ તો તમારી જીત થઈ છે, તો મારી જીત કેમ ન થઈ? એ જ સમયે મહાત્મા બલરામજીના ક્રોધને વધારતી આકાશવાણી થઈ, જીત તો બલદેવજીની થઈ છે. રૂક્મી ખોટું બોલે છે. મોઢેથી અનુમોદન ન આપવા છતાં પણ જે દાવનો સ્વીકાર કરીને પાસો ફેંક્યો છે, તે કર્મથી તેનું અનુમોદન સિદ્ધ થાય છે. આ સાંભળીને બલરામજી ક્રોધથી લાલ આંખો કરીને ઊભા થઈ ગયા. તેમણે જૂથના પાસા વડે જ રૂક્મીને મોતને ઘાટ ઉતારી દીધો. પછી ધ્રુજી રહેલા કલિંગરાજને પકડીને દબાવ્યો અને જે દાંત દેખાડીને એ હસતો હતો, તે દાંત તોડી નાખ્યા. પછી સભા ભવનના વિશાળ સ્તંભને ઉપાડીને એનાથી રૂક્મીના પક્ષમાં આવેલા બધા રાજાઓને સંહાર કરી નાખ્યો. બલરામજીના ક્રોધિત થતા બધા રાજાઓ હાહાકાર કરતા ભાગી ગયા. બલરામજી દ્વારા રૂક્મી મરાઈ ગયો એમ સાંભળીને શ્રીકૃષ્ણ ચૂપ રહ્યા. રૂક્મણી અને બલરામ બંનેના સંકોચથી કંઈ બોલી શક્યા નહીં. લગ્ન કરાવ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અનિરુદ્ધ સહિત યાદવોને સાથે લઈ દ્વારકા ચાલ્યા આવ્યા. એક દિવસ ત્રિભુવનના સ્વામી ઇન્દ્ર મદોન્મત્ત એરાવત પર બેસીને દ્વારકામાં શ્રીકૃષ્ણની પાસે આવીને બોલ્યા કે મધુસૂદન, આપ આ સમયે મનુષ્ય રૂપે સ્થિત છો, છતાં આપે રક્ષક બનીને દેવતાઓના સઘળા દુઃખ દૂર કરી દીધા છે. તપસ્વીઓની રક્ષા માટે અરિષ્ટ, પ્રલંબ, ધેનુક, કેશી વગેરે બધા દૈત્યોનો નાશ કર્યો અને કુંસ, કવલ્યાપીડ, બાલઘાતીની પૂતના તથા જેટલા ઉપદ્રવ હતા તે બધાને આપે શાંત કરી દીધા છે. આપની ભુજાઓ વડે 3 લોક સુરક્ષિત હોવાના કારણે દેવતાઓ યજ્ઞમાં હવિષ્ય ગ્રહણ કરીને તૃપ્ત થઈ રહ્યા છે. જનાર્દન, અત્યારે હું જે ઉદ્દેશથી આવ્યો છું તેને સાંભળીને તેના પ્રતિકારનો ઉપાય કરો. ભૂમિનો પુત્ર નરકાસુર, જે અત્યારે પ્રાગજ્યોતિષપુરનો સ્વામી છે, સઘળા ભૂતોનો વિનાશ કરી રહ્યો છે. જનાર્દન, તેણે દેવતાઓ, સિદ્ધો અને રાજાઓની કન્યાઓનું અપહરણ કરીને પોતાના પ્રસાદમાં કેદ કરી રાખી છે. વરુણનું છત્ર, જેમાંથી જળના ટીપા ટપકતા રહે છે, પોતાના અધિકારમાં કરી લીધું છે. મંદ્રાચલના શિખર એવા મણિપર્વતનું પણ હરણ કરી લીધું છે. એટલું જ નહીં, નરકાસુરે મારી માતા અદિતિના બંને દિવ્ય કુંડળ પણ, જેમાંથી અમૃત ઝરતું રહે છે, હરી લીધા છે. હવે તે મારો એરાવત હાથી ઝડપવા માંગે છે. ગોવિંદ, તેનો આ દુરાચાર મેં આપને જણાવ્યો. આ માટે તેની સાથે જે કંઈ પણ કરવું જોઈએ તે આપ સ્વયં વિચારી લો. આ સાંભળી ભગવાન દેવકીનંદન હસીને ઇન્દ્રનો હાથ પકડીને પોતાના સિંહાસન પરથી ઊભા થયા. તેમણે ગરુડનું આહ્વાન કર્યું. ચિંતન કરતાં જ ગરુડ આવી પહોંચ્યા. ભગવાન સત્યભામાને બેસાડીને સ્વયં પણ ગરુડ પર બેઠા અને પ્રાગજ્યોતિષપુર તરફ ચાલવા લાગ્યા. ઇન્દ્ર પણ દ્વારકાવાસીઓની સામે જ એરાવત હાથી પર સવાર થઈને દેવલોકમાં ચાલ્યા ગયા. પ્રાગજ્યોતિષપુરની ચારે બાજુ 100 યોજન સુધી ભયંકર લોઢાના કાંટાવાળા સળિયા નાખેલા હતા. શત્રુની સેનાને રોકવા માટે આ સળિયા નાખેલા હતા. શ્રીહરિએ સુદર્શન ચક્ર દ્વારા તે તાર કાપી નાખ્યા. ત્યારે મૂર નામના દૈત્ય ઊભા થઈને ભગવાનનો સામનો કર્યો, પરંતુ ભગવાને તેને મારી નાખ્યો. મૂરના 7000 પુત્ર હતા. શ્રીહરિએ ચક્રની ધારરૂપી અગ્નિથી તે બધાને પતંગિયાની જેમ ભસ્મ કરી નાખ્યા. મૂરને મારીને એમણે હયગ્રીવ અને પંચજનને પણ યમલોકમાં મોકલી દીધા તથા બહુ જ ત્વરાથી પ્રાગજ્યોતિષપુર પર આક્રમણ કર્યું. નરકાસુર બહુ વિશાળ સેના લઈને લડવા આવ્યો. તેની સાથે શ્રીકૃષ્ણનું ભયંકર યુદ્ધ થયું. તેમાં શ્રી ગોવિંદે હજારો દૈત્યોનો સંહાર કર્યો. ભૂમિપુત્ર નરકાસુર અસ્ત્ર શસ્ત્રોનો મારો ચલાવી રહ્યો હતો. દૈત્ય સુદન હરિએ ચક્ર દ્વારા તે અસુરના 2 ટુકડા કરી નાખ્યા. નરકાસુરના મરાઈ ગયા પછી ભૂમિ અદિતિના બંને કુંડળો લઈને ઉપસ્થિત થઈ અને જગદીશ્વર શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું કે નાથ, આપે વરાહ રૂપ ધારણ કરીને જે સમયે મને ઉચકી હતી તે સમયે આપનો સ્પર્શ થવાથી મારા ગર્ભથી આ પુત્ર ઉત્પન્ન થયો હતો. તેથી આ પુત્ર આપનો જ આપેલો હતો અને મરાયો પણ આપના દ્વારા. આ 2 કુંડળ લઈ લો અને નરકાસુરના પુત્રની રક્ષા કરો. પ્રભુ, મારો પણ ભાર ઉતારવા માટે આપ અંશ સહિત અવતાર ધારણ કરીને આ લોકમાં આવ્યો છો. આપ કરતા, વિકર્તા અને સંહારતા છો. આપ જ અવિનાશી કારણ છો અને આપ જ જગત સ્વરૂપ છો. અચ્યુત, શું હું આપની સ્તુતિ કરી શકું? આપ પરમાત્મા, જીવાત્મા અને અવિનાશી ભૂતાત્મા છો, તેથી આપની સ્તુતિ થઈ શકે એમ નથી. પછી શા માટે અસંભવ ચેષ્ટા કરી?
સર્વભૂતાત્મન મારા પર પ્રસન્ન થાઓ. નરકાસુરે જે અપરાધ કર્યો છે તેને ક્ષમા કરો. એ આપનો પુત્ર હતો, તેથી એને દોષરહિત કરવા જ આપે એને માર્યો છે. ભૂત ભાવન ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વીની પ્રાર્થના સાંભળીને તથાસ્તુ કહ્યું. નરકાસુરના પ્રસાદમાં જે રત્નો હતા તેમને પોતાના અધિકારમાં કરી લીધા. અંતઃપુરમાં જઈને તેમણે 16,100 કન્યાઓ જોઈ, 4 દાંતવાળા, 6,000 હાથી અને કામ્બોજ દેશના 21 લાખ ઘોડા પણ જોયા. ગોવિંદે તે કન્યાઓ, હાથીઓ અને ઘોડાઓને દ્વારકાપુરી મોકલી દીધા. વરુણના છત્ર અને મણિપર્વત પર પણ એમની દ્રષ્ટિ પડી. તેમણે ભગવાને ગરુડ પર મૂકી દીધા. પછી સત્યભામા સાથે સ્વયં પણ ગરુડ પર બેસીને અદિતિના કુંડળ આપવા માટે સ્વર્ગલોકમાં ગયા. વરુણનું છત્ર, મણિપર્વત અને સત્યભામા સહિત શ્રીકૃષ્ણ લઈને ગરુડજી આનંદપૂર્વક જઈ રહ્યા હતા. સ્વર્ગના દ્વાર પર પહોંચીને શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. શંખનો અવાજ સાંભળીને સૌ દેવતા અર્ધ્યપાત્ર લઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત થયા. તેમના સ્વાગતનો સ્વીકાર કરી લીધા. પછી શ્રીકૃષ્ણ દેવમાતા અદિતિના ઘરમાં ગયા. તે ભવ્ય પ્રસાદ શ્વેત વાદળો જેવો ધવલ અને પર્વતના શિખર જેવડો ઊંચો હતો. તેમાં પ્રવેશ કરીને ભગવાને અદિતિને જોઈ અને ઇન્દ્ર સહિત તેમના ચરણોમાં પ્રણામ કર્યા. પછી બંને દિવ્ય કુંડળ તેમને આપી દીધા અને નરકાસુરના મૃત્યુના સમાચાર પણ કહ્યા. આ સાંભળીને માતા અદિતિને બહુ પ્રસન્નતા થઈ. તેમણે ભગવાનમાં મન પોરોવીને જગદાધાર શ્રીહરિને આ પ્રમાણે સ્તુતિ કરી. અદિતિ બોલ્યા કે ભક્તોને અભય આપનારા કમલનયન પરમેશ્વર, આપને નમસ્કાર છે. આપ સનાતન આત્મા, ભૂતાત્મા, સર્વાત્મા અને ભૂતભાવન છો. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોના પ્રેરક છો. ગુણ સ્વરૂપ આપ શ્વેત, દીર્ઘ વગેરે સઘળી કલ્પનાઓથી રહિત છો. જન્મ વગેરે વિકારોથી અળગા છો તથા સ્વપ્ન વગેરે 3 અવસ્થાથી પણ પર છો. આપને નમસ્કાર છે. અચ્યુત, સંધ્યા, રાત્રિ, દિવસ, ભૂમિ, આકાશ, વાયુ, જળ, અગ્નિ, મન, બુદ્ધિ અને અહંકાર બધું આપ જ છો. ઈશ્વર આપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નામક પોતાની મૂર્તિઓથી જગતની સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારો છો. આપ કર્તાઓના પણ અધિપતિ છો. આ ચરાચર જગતના આપની માયાથી વ્યાપ્ત છે. જનાર્દન, અનાત્મ વસ્તુમાં જે આત્મબુદ્ધિ થાય છે તે આપની માયા છે. તેના દ્વારા જ અહંતા, મમતાનો ભાવ ઉત્પન્ન થાય છે. નાથ, આ સંસારમાં જે કંઈ થાય છે તે બધું આપની માયાનું જ કામ છે. ભગવાન, જે મનુષ્યો પોતાના ધર્મમાં તત્પર થઈને આપની નિરંતર આરાધના કરે છે તેઓ પોતાની મુક્તિને માટે સઘળી માયાને તરી જાય છે. બ્રહ્મા વગેરે સમસ્ત દેવતા, મનુષ્ય અને પશુ આ બધા શ્રી વિષ્ણુની માયાના વમળમાં પડેલા મોહરૂપી અંધકારથી આવૃત છે. ભગવાન, જેઓ આપની આરાધના કરીને ભોગોને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ આપની માયા દ્વારા બંધાયેલા છે. મેં પણ પુત્રની કામનાથી અને શત્રુ પક્ષનો નાશ કરવા માટે આપની આરાધના કરી છે, મોક્ષને માટે નહીં. આ આપની માયાનો જ વિલાસ છે. પુણ્ય રહિત મનુષ્ય જો કલ્પવૃક્ષ પાસેથી કોપીન માત્ર લેવાની ઈચ્છા કરે તો આ અપરાધ તેના પોતાના જ પાપ કર્મોનો છે. પોતાની માયાથી સમગ્ર જગતને મોહિત કરનારા અવિનાશી પરમેશ્વર, મારા પર પ્રસન્ન થાઓ. જ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ ભૂતેશ્વર, મારા અજ્ઞાનનો નાશ કરો. આપના હાથોમાં શંખ, ચક્ર, ગદા, ધનુષ્ય શોભી રહ્યા છે. વિષ્ણુ, આપને વારંવાર નમસ્કાર છે. પરમેશ્વર, શંખ, ચક્ર વગેરે સ્થૂળ ચિહ્નોથી સુશોભિત આપના આ રૂપનું હું દર્શન કરું છું. આપનું જે પરમ સૂક્ષ્મ સ્વરૂપ છે તેને હું જાણતી નથી. આપ મારા પર પ્રસન્ન થાઓ. દેવમાતા અદિતિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ હસીને બોલ્યા કે દેવી, આપ અમારા બધાના માતા છો, તેથી આપ જ પ્રસન્ન થઈને અમને વરદાન આપો. અદિતિ બોલ્યા કે એવમ મસ્તુ. નરશ્રેષ્ઠ, જેવી આપની ઈચ્છા છે તે જ હું કરીશ. આપ મૃત્યુલોકમાં સઘળા દેવતાઓ અને અસુરો સામે અજય થશો. ત્યાર પછી સત્યભામા ઇન્દ્રાણી સહિત અદિતિને પ્રણામ કર્યા અને કહ્યું કે દેવી, આપ જ મારા પર પ્રસન્ન થાઓ. અદિતિએ કહ્યું કે શુભ્રુ, મારી કૃપાથી તમને વૃદ્ધાવસ્થા અને કુરૂપતાનો સ્પર્શ થશે નહીં. તમારી સઘળી કામનાઓ પૂર્ણ થશે. ત્યાર પછી અદિતિની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્રે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કર્યું. શ્રીકૃષ્ણ પણ સત્યભામાની સાથે દેવતાઓના નંદનવન વગેરે બધા ઉદ્યાનોમાં ફરવા લાગ્યા. એક સ્થાને ભગવાને પારિજાતનું વૃક્ષ જોયું, જે પરમ સુગંધિત, શીતળતા અને આનંદ પ્રદાન કરનારું, તામ્રવર્ણના પલ્લવોથી અલંકૃત અને સુવર્ણ જેવું કાંતિમાન હતું. અમૃત માટે સમુદ્ર મંથન થયું ત્યારે વૃક્ષ પ્રગટ થયું હતું. તે વૃક્ષ જોઈને સત્યભામાએ ગોવિંદને કહ્યું કે નાથ, આ વૃક્ષને આપ દ્વારકા કેમ નથી લઈ જતા? આપ સદા કહો છો કે સત્યભામા મને બહુ પ્રિય છે. જો તમારી વાત સાચી હોય તો મારા ઘરની શોભા વધારવા માટે આ વૃક્ષને સાથે લઈ લો. સત્યભામા નામ કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણે પારિજાતને ગરુડ પર રાખી લીધું. એ જોઈને તે વનના રક્ષકોએ કહ્યું કે ગોવિંદ, દેવરાજની મહારાણી જે સચી છે તેમનો આ પારિજાત પર અધિકાર છે. આપ તેમને આ પ્રિય વૃક્ષને લઈ જશો નહીં. દેવતાઓના અમૃત મંથનના સમયે મહારાણી સચીને વિભૂષિત કરવા માટે જ આ વૃક્ષને પ્રગટ કર્યું હતું. આપ આ વૃક્ષ લઈને કુશળતાપૂર્વક જઈ શકશો નહીં. આપ અજ્ઞાનતાથી જ આ વૃક્ષને લઈ જવાની ઈચ્છા રાખો છો. ભલા આ વૃક્ષ પારિજાતને લઈને કોણ કુશળતાપૂર્વક જઈ શકે છે? દેવરાજ ઇન્દ્ર આનો બદલો લેવા માટે અવશ્ય આવશે. જ્યારે એ હાથમાં વજ્ર લઈને આગળ વધશે ત્યારે બધા દેવતાઓ પણ તેમને સાથ આપશે. માટે બધા દેવતાઓ સાથે વાદ વિવાદ કરવાથી આપને શો લાભ? અચ્યુત, જે કાર્યનું પરિણામ કડવું હોય તેની વિદ્વાન પુરુષો પ્રશંસા કરતા નથી.
વનરક્ષકોએ આ પ્રમાણે કહેવાથી સત્યભામાજી અત્યંત ક્રોધ કરીને બોલ્યા કે સચી અથવા ઇન્દ્ર આ પારિજાતને લેનાર છે કોણ? જો આ સમુદ્ર મંથનના સમય નીકળ્યો હોય તો તે આના પર સઘળા લોકનો સમાન અધિકાર છે. આને એકલા ઇન્દ્ર જ કઈ રીતે લઈ શકે? જો પોતાની પતિની ભુજાઓનું બળનું વધારે અભિમાન હોવાના કારણે સચી આ વૃક્ષને રોકતા હોય તો તમે સૌ સચી પાસે જઈને તરત મારી આ વાત કરો. સત્યભામા પોતાના પતિ પર ગર્વ કરીને ધૃષ્ટતાપૂર્વક કહે છે કે જો તમે પોતાના પતિને અત્યંત પ્રિય હો તો પારિજાત વૃક્ષને લઈ જતા મારા પતિને એમના દ્વાર રોકો. આ સાંભળીને રક્ષકોએ સચી પાસે જઈને સત્યભામાની કહેલી બધી વાતો કહી. સચીએ પણ પોતાના સ્વામી ઇન્દ્રને યુદ્ધ માટે ઉત્સાહિત કર્યા. ત્યારે ઇન્દ્ર પારિજાતને માટે સઘળી દેવસેનાને સાથે લઈ શ્રીહરિ સાથે યુદ્ધ કરવા ઉદ્યત થયા. ત્યારે ઇન્દ્ર વજ્ર લઈને યુદ્ધ માટે ઊભા થયા. ત્યારે બધા દેવતાઓ પણ પરિઘ, ખડગ, ગદા અને ભાલા વગેરે આયુધો લઈને તૈયાર થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે ઇન્દ્ર એરાવત પર બેસીને દેવતાઓની સાથે યુદ્ધ માટે ઉપસ્થિત થયા છે. ત્યારે તેમણે પંચજન્ય શંખ વગાડ્યો. એના ધ્વનિથી બધી દિશાઓ ગુંજી ઉઠી. સાથે સાથે તેમણે હજારો લાખો બાણોની વૃષ્ટિ શરૂ કરી દીધી. એ બાણોથી સઘળી દિશાઓને આકાશ આચ્છાદિત થઈ ગયા. એ જોઈને બધા દેવતાઓ પણ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. સમગ્ર જગતના સ્વામી ભગવાન મધુસૂદને દેવતાઓએ છોડેલા એક એક અસ્ત્ર શસ્ત્રના હજારો ટુકડા કરી નાખ્યા. પક્ષીરાજ ગરુડે વરુણના પાશને ખેંચી લીધો અને નાના નાના સર્પોના શરીરની જેમ એના ટુકડે ટુકડા કરી નાખ્યા. ભગવાન દેવકી નંદને યમરાજના ચલાવેલા દંડના પણ ગદા દ્વારા ટુકડા કરીને ભૂમિ પર નાખી દીધા. કુબેરની શિબિકાના તલતલ જેવડા ટુકડા કરીને કાપી નાખી. સૂર્ય અને ચંદ્રમાં એમની દ્રષ્ટિ પડતા જ પોતાનું તેજ અને પ્રભાવ ગુમાવી બેઠા. અગ્નિ દેવતાના સેંકડો ટુકડા થઈ ગયા. 8 વસુઓ ભગવાનના બાણોથી વિંધાઈને 8 દિશાઓમાં ભાગી ગયા. 11 રુદ્ર પણ ધરાશયી થઈ ગયા. એમના ત્રિશૂળના અગ્રભાગને ચક્રની ધારથી છિન્ન ભિન્ન થઈ ગયા. સાધ્ય, વિશ્વદેવ, મરુદગણ અને ગંધર્વ ભગવાન શ્રીકૃષ્ણના બાણોથી ઘાયલ થઈને શિમડાના રૂની જેમ આકાશમાં ઉડવા લાગ્યા. ગરુડ તો સદા આકાશમાં રહેનારા છે. એમણે પોતાની ચાંચથી, પાંખોથી અને પંજાથી દેવતાઓને, દાનવોને ઘાયલ કરી નાખ્યા. આગળની કથા આવતીકાલે.